હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે ભાદરવા સુદ સાતમ થઈ ગઈ આજે, અને તારીખ તો આજે 30 તારીખ છે, અને આજે વાર છે શનિવાર છે. અત્યારે વાગી ગયા છે સાંજના 6:15. અને કપડાં હકેલાય છે, એટલે એમ નથી કે બપોરના 12 વાગ્યા એમ, કારણ કે બપોર સુધી વરસાદ હતો. 3 વાગ્યા પછી તડકો નીકળ્યો છે, પાછો અત્યારે અંધાર્યો છે, ને સવારમાં ફૂલ વરસાદ હતો. અહીંયા તમારે ત્યાં કેવો વરસાદ છે તો કોમેન્ટ કરી દેજો. બાકી અહીંયા તો બહુ આવે છે વેલંજામાં. કા સુરતમાં સવારમાં નહોતા આવે, જોશનાબેન નોંધાય નથી દેવા આવતા રોજ. ઈ કે એટલો બધો સુરતમાં નથી કે ઠીક નો હોય કે કહેવાય નહીં. આપણે તો અડધી રાતનો ચાલુ છોસ વરસાદ કેવો પણ વીજળી પડી હતી કે ખબર પડી ક્યાં પડી હતી કે કાંઈ પડી નહોતી? પડી હોય તો જ પડી તો હોય જ, કારણ કે વધારે અવાજ આવ્યો હતો. ક્યાં પડી એ નથી ખબર. ઠીક નકર હોય સમાચારમાં આવ્યું હોય ને આજુબાજુ કોઈ વાત કરતા હોય તો એમ. તમને ખબર છે? સંજયભાઈ જો આવી ગયા છે. કેમ છે? સંજય સારું જોઈ ને. કેમ વ્યાજ વેકેશન એવું? એટલે આ 2 દિન રજા. ઠીક, ઓકે, 2 દિવસની રજા એમ. નકર હવે દિવાળી છે ને, એટલે હવે એવું હોય કે દિવાળી આવે એટલે 2 વસ્તુ થાય, કાં તમને વધારે રજા મળે કે રજા ન મળે. તાર પપ્પા તેજી આ નામ નથી આવે. હા, દર દિવાળી એને એમ થાય. કાલે 11 વાગ્યા સુધી હમણાં કામે બે તમે કોકને હોવા નથી દેતા. હા, એટલે કે ઈ તું હવે છે ને કઈ બોલતી નહીં, મારે દિવાળી સુધી મારે ક્યાં વગાડશે. પાછા એ ઠાકે ને પાછા બેઠા રહે એમ વાત છે. તો એવું તો શું બનાવવાનું છે ત્યારે? દૂધી શાક ને ભાખરી. દૂધીનું શાક અને ભાખરી. તો ચાલો, અમારે સાંજનું મેનુ તો એવું થઈ ગયું. પણ હમણાં તો મેં અને રોનકે તો ખાસ કરીને સારું સારું જ ખાધું છે. પેલા અમે ફરવા ગયા હતા અઠવાડિયાથી. હા, ઓલા શનિવાર વાતનું જ ખાધું છે. હા, પછી અમે અહીંયા આવ્યા તો એ દિવસે બધા ઢોસા બનાવ્યા. પછી બીજા દિવસે ફરાળ હતો બાનો. એના પછીના દિવસે હા પાસમ હતી, પાસમના પારણા હતા, અને આજનો દિવસ હવે દૂધીનું શાક. રેતા ને ફરાળ હતું, સૈતના પાવણા હતા. હા, એટલે આજે ઠેક હવે દૂધીનું શાક ખાવાનું છે આજે આપણે. ચોળી તો ચાલો હવે દૂધીનું શાક. સોળી ખાય છે. આમાં રાધિકા નથી હું તો નથી જ ખાતી. તમે કોઈ સોળી ખાતા હોય તો કોમેન્ટમાં બધા ખાતા હોય, માર સિવાય હું ન ખાઉં. એટલે તમારા ઘરમાં જ કોઈ નથી ખાતું? અમારા ઘરમાં નહીં ખાય છે. ખાય છે? સંદીપ નથી ખાતો, રોહિત ખાય, શું કરવા ખાય? મમ્મી ચોળી દઈ ને વટકા કરી દે ને ઝીણા ઝીણા તો ખાય, નકર ન ખાય. મારા પપ્પા એ હાથે ન ચોળે, ઈ ચોળી દઈ ને તો જ ખાય એમ. પણ અમારે છે ને મોટે ભાગે ચોળેલું ખાય ને હાથે ખાઈ દે, એટલે ક્યારેક મન થાય તો ચોળી દે મમ્મી એવી રીતના. કારણ મમ્મી એક ખાય છે ચોળેલું, તો એને ચોળેલું હોય ને પછી ભાગલા પડે, એટલે મમ્મી બહેન ચોળી દે. ભાગલા જ ના પડે એવી રીતના એમ. બાકી કોઈ ચોળેલું ખાતું નથી. અને એવું છે. પણ શું કરા ચોળેલું ન ખાય ખબર છે? મારા પપ્પા છે ને ગામડે હા ઓછા રહ્યા છે. નાના હતા તો પેલા અમદાવાદ રહેતા મારા દાદા ને બા. પછી થોડોક ટાઈમ પાછા ગામડે આવ્યા છે, ત્યાં પપ્પા સુરત વહી આવ્યા. એટલે ચોળેલું ક્યાંથી ખાધું હોય? પછી જ્યાં રહેતા હોય ને જેવું મળે એ ખાય એવી રીતના હોય. બીજા ભેગું કઈ થોડું પોહાય પછી. ના, એમ તમારા પપ્પા ની મામા એના મામાને ઘર રહેતા, એટલે મામા જ ભાણિયાને હાસવે ને પાછા. એટલે એવું હતું. હા, તો ચાલો કાંઈ ને આપણે વાળું બનાવી નાખીએ. અમારે દૂધીનું શાક અને ભાખરી છે. તમારે શું બનાવવાનું છે કોમેન્ટ કરી દેજો. હા, ને આ બાજુ મમ્મીએ જો મરચા થઈ રહ્યા હતા, પાછા કરી નાખ્યા મરચાનું આથણું. હા, અને જો અહીં દાડમના દાણા કાઢેલા છે, જેને ખાવા હોય તો ખાય, નકર કોઈ ખાય નહીં, ઓલા હોય ને તો. અને આ બાજુ દૂધીનું કટિંગ થઈ ગયું છે, આપણે ખાલી બનાવવાનું રહ્યું છે. અને આ બાજુ દૂધ આવી ગયું છે. હે, હા, ફોલી ગયો તો ખાય એવું છે. તો દૂધ આવી ગયું છે, એને ગરમ કરવાનું છે. તો ચાલો પછી મળીએ હવે. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 7:30, અને વાળુમાં તમને ખબર જ છે દૂધીનું શાક અને ભાખરી બનવાની છે. તો દૂધીનું શાક કુકરમાં મૂકી દીધું છે, ડીશની ઉપર પાણી નાખી દીધું છે, એટલે ફટાફટ થઈ જાય. ને આ બાજુ દૂધ આજે આવ્યું હતું, અમારે 2 દિવસ અમે દૂધ લાવીએ, એટલે આજે આપણે દૂધ ગરમ કરવાનું છે. તો દૂધ પણ ગરમ થઈ જશે. અમારે ભેંસનું દૂધ આવે છે. તમે કોનું દૂધ પીવો છો? ગાયનું દૂધ પીવો છો, ભેંસનું દૂધ પીવો છો, બકરીનું દૂધ પીવો છો? કોમેન્ટ કરી દેજો. બકરીનું દૂધ તો કોણ પીતું હોય? કોઈ ન પીતું હોય. પણ અમુકને કંઈક બીમારી અને ઝાઝા ભેંસનું જ કોઈ ગાયનું બહુ કદાચ હશે 65% જેવું ગાયનું પીતા હોય. બાકી ઝાઝા ભેંસનું એમાંય ઝાઝા તો પાવડરનું જ પીતા હશે. ઓલું અમૂલ ને સુમૂલ ને એવા બધું બાટલીનું જ ઝાઝું વધારે વેચાતું હોય. શાક બની જાય ને પછી આપણે આરતી કરી નાખશું ગણપતિજીની, અને પછી આપણે બનાવી નાખશું. તો ચાલો, હવે દૂધ આવી ગયું છે, એટલે આપણે આરતી કરી નાખીએ. અને પછી આપણે ભાખરી બનાવી નાખશું. તો ચાલો,
ઓકે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે અને બધા વાળુમાં છે. આજ તો પપ્પા વહેલા મળ્યા ને તો હવે સારું આનો આ ટાઈમ રહી તો બદલતા નહીં આનો. તો આ કારખાનું સારું છે હવે. તો જો બધા આપણે જમવા માટે બેસી ગયા પપ્પા સંજયભાઈ આજે બધા સવી જમવા માટે. તો ચાલો વાળું કરવા બધા. આમ ફરાળે ચેવડો હતો ને હરોય મારે કઈ કુરકુર કરવાનું કઈ છે ને તો હું કરું. ચાલો વાગી ગયા છે 9:15 અને ખાઈ પીને તો બહુ વહેલા જ નવરા થઈ ગયા હતા કારણ કે પપ્પા હવે 7:30 વાગે આવી જાય છે. પછી તમે રોનકને કીધું હાલો આપણે ગણપતિ શેરીના ગણપતિ જોવા જાવી એમ. રાતે કાંઈ કામ થઈ ગયું. હા સાચે મારે કામ થઈ ગયું પણ 9 વાગે તો નવરા થતા એવું થતું. તો હું કહેતી દીદી કાંઈ વાંધો નહીં કાંઈ નથી કીધું. હું એમ કહેતી પછી મેં રોનકને એમ કીધું હાલો આપણે ગણપતિ જોવા જાવી. આપણી આનંદ વાટિકામાં કેટલા ગણપતિ મુકાણા છે એમ. એણે ચોખ્ખી ના પાડી દીધી. કેમ ના તો તને શરમ માં શું શરમ આવે? ગણપતિ ફોટા તને તારે હું પાડે શરમની મેં ક્યાં વાત તો કેમ ના તો કેમ ના આવ્યા? કંટાળો આવતો તો આજ જવા દે. તો કાલ આવશો ને? કાલ રવિવારે કાલ બધા નહીં કે સોમવારે આપણે તો સોમવારે આવશો. સોમવારે આપણે લગભગ આરતીનો આપણો વારો છે. તેમાં હું વાતો આરતી 9 વાગે પૂરી થાય ને એટલે આ 9 વાગે શરૂ થાય આરતી. જ શરૂ નથી કરી આરતી. હા 9:30 સવા 9 આરતી ચાલુ કરે એમ મંગળવારે. તો અમે તમને છે ને બધા મંગળવારે આપણે લગભગ વિસર્જન કરવાનું છે ગણપતિને આપણા ગણપતિનું. કેમ બસ મંગળવારે વિસર્જન કરી દઈએ. તમારે રજા છે એટલે આપણે વિડીયો શૂટિંગ કરવું હોય ફોટોગ્રાફી કરવું હોય તો બધું સારું આવે એમ. બસ તમારે રજા ન હોય એટલે ઓલું ફટાફટ આપણે વિસર્જન કરી નાખીએ. રજા છે ગણેશ ચૌદશના આનંદ ચૌદશના દિવસે. કાંઈ નહીં જોઈએ એવું લાગશે તો નકે એવું નહીં કાલે કરીએ કે કાલે કેમ રવિવારે નથી કરવું પછી હા 2 દી રાખ્યા છે. 5મો દિવસ તો કાલે ઠીક ના મંગળવાર રેડી છે. 5મો 7મો અને 10મો 3 દિવસ કરીએ કાંઈ. મંગળવાર રેડી રાખીએ બપોર પછીનું રાખીએ એટલે હા નિરાતે આમ કરીએ એમ. પણ એક વાત છે તમે ગયા વખતે જ્યારે આપણે ગણપતિનું વિસર્જન કર્યું ને એ ટપ પાણી લાવીને આપણે મૂક્યો તો આ શું કહેવાય આને પેસેજ ને શું કહેવાય વાડો પાછળ હોય ને વાડો કહેવાય આગળ હોય ને લોબી ગાર્ડન કહેવાય લોબી કહેવાય એને ગેપ કહેવાય. ગેપ નો કહેવાય ગેપ પાછો કોને કહેવાય આમ બાજુમાં ગલી હોય ને એમ કે આ બાજુ ગેપમાં જવાનું એમ. તો ફળિયું હોય એને વાડો કહેવાય આગળ હોય ને ફળિયું કહેવાય. આ સાઈડમાં હોય એને પાર્કિંગની જગ્યા આ પાર્કિંગ કહેવાય. હા તો ફળિયું કોને કહેવાય ફળિયું વાડો સમજાઈ ગયું અમે તો રોજ ફળિયા વાળતા હોય. હા તો બસ તે પાર્કિંગમાં એને મૂક્યું તો ઉપરથી ટપ દેખાય એમ ઘડે જોવા આવું કે ગણપતિ કેટલા ઓલા છે ઘડે અમને બહુ એમ પહેલી વાર વિસર્જન કર્યું ને ત્યારે તો એમ જ થયું કે ના એટલે મહેનતથી બનાવ્યા હશે. જોકે મને હજી એટલું બધું ન લાગે કારણ કે મેં તો બનાવ્યા ન હોય. મેં જ ખાલી ધ્યાન આમ જોતી હોય કે એટલા બને છે એમ. રોનકે જ બનાવ્યા હોય તો તમને થતું છે ને જીવ હાલતો છે કે કેમ વિસર્જન કરવું એમ. આ વખતે એમ જ કરો 3 વાર ડબુકડી મારી બહાર મૂકી દેવાની. ના તો એ તો પછી કઈ કામનું નહીં. એને કરતા છે ને પાણીમાં ડુબાડી દેવાય માટી પછી કુંડામાં નાખી દેવાય એમ કરાય. મારે તો એમ રાખવા જ ગણપતિ મારે નથી વિસર્જન કરવું. કારણ કે હાથે બનાવેલા ગણપતિ હોય ને એટલે એમ થાય કેમ વિસર્જન કરવું એમ. અને હાથે બનાવેલા ગણપતિ હોય ને તો એની સાથે ભાવ પણ કંઈક અલગ જ હોય. તમારું શું કેવું? જ્યારે તૈયાર ગણપતિ લાવીએ અને સ્થાપના કરીએ અને આપણે હાથે બનાવેલા ગણપતિની સ્થાપના કરીએ તમને કેવો એક્સપિરિયન્સ? એવું થાય કે આપણી મહેનત ને કેવું પ્રેમથી બનાવવાનું આપણું વિસર્જન કરી નાખ્યું. હા એમ થાય. પણ એવું છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ તે એમ. પછી એટલે જ વિસર્જન ગણપતિ એક શીખ આપીને જઈ શકે. અંત હે આરંભ હે અંત હે એમ. જેનું સર્જન છે અને વિસર્જન છે ઈ છે. પછી મને છે ને આજે હમણાં બેઠી હતી ને હજી એક સવાલ મને છો. હું છે ને રોજ સાથિયા કરું છું. જા સાથિયા આજ કર્યો બરોબર. એટલે પછી સાંભળો તો ખરું આ સાથિયા કર્યા બધા સાથિયા જ્યાં સુધી હાથે ભૂહાઈ ન જાય ને ત્યાં સુધી ન કરું. પછી સાથિયા વહી જાય કે નહીં પછી હું કરું એમ. પછી એક દી મમ્મી કે એવું ન હોય કે દરરોજ છે ને એને ધોઈ નાખવાનું પછી ફરીથી રોજ એને સાથિયા કરવાના હોય. પણ મને એમ થાય કે એક તો સાથિયો આપણે કર્યો છે હવે ભૂવો કેમ મને એમ થાય. પછી આજ મને શું વિચાર આવ્યો ખબર છે આમ તો એવું જ કરવું જોઈએ કે રોજ સાથિયા કરવાના પછી એને ધોઈને મસ્ત કરી પાછું સાથિયો કરવાનો. એટલે આપણે મગજમાં રિમાઇન્ડ કરાવે કે જેનો અંત છે એનો આરંભ છે અને આરંભ છે એનો અંત છે એમ રોજ આપણે રિમાઇન્ડ કરાવે.
એટલે આમ તો રોજ કરવું જોઈએ. ને પેલા મને એમ થતું કે આપણે એટલું સરસ કર્યો સાથીઓ, હવે કેમ ભૂસવો એને, હું ભૂસતી નહીં, જ્યાં સુધી સાથિયા ન જાય ને ત્યાં સુધી એમ રહેવા દઉં, પછી વહી જાય ને ત્યારે કરું. પણ હવે હું વિચારું છું કે હવે રોજ કરીશ એમ. કરાય ને રોજ. એટલે આપણે જે વસ્તુ કરતા હોય ને, ધાર્મિક વસ્તુ જે આપણા પૂર્વજો આપણે દઈ ગયા ને, શાસ્ત્રોમાં કીધું છે ને, કાંઈક ને કાંઈક મહત્વ હોય જ. પણ એ મહત્વ કદાચ આપણે છે ને સમજતા નથી આવડતું એમ. શું કેવું તમારે? સમજતા નથી આવડતું એવું નથી, સમજીને અણસમજુ સમજ જેવી એવું કાંઈ નથી. જો પેલાના લોકો આપણે જે સમજાવે ને, ઇનડાયરેક્ટ બીવરાવાની જ વાત આવે એમ, કે આમ નહીં કરશો તો આમ થાય, આમ નહીં કરો તો આમ થાય. પણ એની જગ્યાએ છે ને મહત્વ સમજાવે ને, તો આપણને કરવું ગમે કે હા ભાઈ આનું કંઈક મહત્વ છે એમ. તો ડાયરેક્ટ બીવરાવાની જ વાત એમ, આ નહીં તો આ થાય, આમ નહીં તો આમ થાય, આ નહીં કરો તો ઓલું થાય એમ. પણ મહત્વ એકવાર સમજાઈ જાય ને કે ભાઈ આનું મહત્વ છે, પછી એ વસ્તુ આપણે કરવી ગમે એમ. સમજલા? હું સમજી ગયો, પણ તોય હું જાણી જોઈને ઘણી વાર એ વસ્તુ ન કરું, એમ હું કહેવા માંગુ છું. હું તમે જાણી જોઈને નથી કરતા. સમજીને કાન આડા આય ખાડા કાન કરવા જેવી વસ્તુ છે ભાઈ. એમ ઘણું બધું છે, પણ હવે કહેવાય એવું નથી. બાકી ઘણું બધું હોય. કયો ને કયો ને કયો ને કયો ને હું કહું, મારે કઈ નથી કેવું. કાંઈ નથી કે તમે કીધું સમજવા જેવું ઘણું છે, પણ સમજાય એવું નથી એમ. ગાંધીજીના 3 પુતળા છે, એ હા, હું છે. ત્રણેય કહેવા માંગે છે. ખરાબ સાંભળવું નહીં, એટલે કાનું હાથ આડે છે. તો એ પબ્લિક સાંભળે છે. હા, પછી આંખ ઉપર રાખવાના હાથ, એટલે ખરાબ જોવું નહીં. તો એ માણસો જોવે છે. હા, પછી મોઢા પર હાથ રાખેલો છે, એટલે વધારે કઈ બોલવાનું નહીં. તો એ બોલે છે. હવે ત્રણેય પૂતળા કોઈ ગમે એ માણસને કદાચ કોઈ ઘણાઈને કોઈને પૂછ્યું હતું કે ભાઈ આ 3 પૂતળા મતલબ શું થાય, એટલે તારે જે કીધું ને ઈ જ કહે કે ભાઈ આ ખરાબ સાંભળવું નહીં, ખરાબ બોલવું નહીં, ખરાબ જોવું નહીં. એનો એ વ્યક્તિ ત્રણેય વસ્તુ કરતો હોય, તો એ શું થયું? આંખ ખાડા કાન બરાબર થયું. એટલે હું ઈ જ કહેવા માંગુ છું, મહત્વ તો ભાઈ સાધુ સંતો કહે છે, કથામાં કહે છે, ગમે લખેલું વાસો કહે છે, મહાભારતમાં કહે, બધામાં કહે છે, બધાને ખબર છે કે આમ બધું કામ ક્રોધ મોહ લોભ બધું ઓલું છે, તોય બધા કરે છે ને. તો હું ઈ કહેવા માંગુ છું, પછી સમજીને અણસમજ જેવી વસ્તુ કરે છે, હું ઈ કહેવા માંગુ. ઈ વાત તો છે, તો હું એગ્રી થાઉં હું છું. એમ કહું છું કે ઘણી વાર હું એમ જ કરું, મને ખબર છે કે આમ નહીં આમ જ કરવાનું છે, પણ તોય તમે કરો. આપણે આળસ આવી જાય છે, ક્યારેક આપણું અભિમાન આવી જાય, ક્યારેક આપણો અહંકાર આવી જાય એમ. તોય તમે કરો છો. સાચી વાત છે. એના પરથી મને હજી એક વાત યાદ આવી, તમે ફોન પકડી રાખો ને તો કહો, કારણ કે ઓલરેડી હાથ દુખવા મારો હાથ તો મી તોય તું લાંબુ કરશો, મારા હાથ પકડ મને નો દુખે. નહીં એવું કોઈ પકડી રાખો, લેવો સ્ટોપ. આના ઉપરથી જ છે મને એક વાત યાદ આવે છે. એક પશ્ચિમના દેશના કોઈ સંત હશે, સોક્રેટિસ ધારો કે એમ, તો એની પાસે એનો છે ને જે શિષ્ય હોય ને આવ્યો, એ ગુરુજી મારી પાસે એક મસ્ત મજાની વાત છે તમને કહેવા માટે એમ. તો એ સંતના 3 નિયમ, 3 એવા પ્રશ્ન પૂછે, જે 3 પ્રશ્ન સાચા પડે ને તો જ તારે મને વાત કહેવાની, નકર તારે વાત કહેવાની નહીં. તો ગુરુજીએ પૂછ્યું કે તું જે મને વાત કહેવા જઈ રહ્યો છે, તને ખબર છે 100% સાચી છે? તે શિષ્યએ કીધું નહીં, એ મને 100% નથી ખબર, કે મેં બીજા પાસેથી સાંભળ્યું છે એમ. એટલે પેલા સવાલ જવાબ આવી ના. બીજો સવાલ એમ પૂછે કે તું જે મને કહેવા જઈ રહ્યો છે એમાં કઈ મારો વિકાસ થાય એવું કઈ છે? શિષ્યએ કીધું ના, એ વાત એવી તો નથી કે એમાં તારો કે મારો કે કોઈનો વિકાસ થાય એમ. તો એમાંય ના એવી. ત્રીજો સવાલ એવો પૂછ્યો કે આ વાતમાં કાંઈ એવું કંઈક જાણવા જેવું છે, જ્ઞાન મળે એવું છે કે જેનાથી મારી વૃદ્ધિ થાય, મારો ઉદ્ધાર થાય એમ. તો શિષ્યએ કીધું ના રે ના, આ વાતમાં તો એવું કાંઈ નથી કે તમારો ઉદ્ધાર થાય કે મારો ઉદ્ધાર થાય એમ. અને આ 3 સવાલ હોય ના એવી. અને ચોથો સવાલ એ હતો કે તું આ વાત મને જે કહેવા જઈ રહ્યો છે એનાથી સકારાત્મક ફેલાશે કે નકારાત્મકતા ફેલાશે, પોઝિટિવિટી આવશે કે નેગેટિવિટી આવશે? નેગેટિવિટી. તો ગુરુએ કીધું કે તો તું છે ને 4 સવાલમાં તું છે ને તારી ના જવાબ, આસ્તા 4 સવાલના જવાબ ના જ છે એમ. તારે મારે છે ને આ વાત સાંભળવી નથી. એટલે આપણે એમ જ રાખવાનું, સામેવાળા આપણે વાત કહે છે તો એને હું એનું જે વાતનું છે એ વાતમાં ધ્યાન, વધારાની વાતમાં ધ્યાન નહીં આપવાનું એમ. અને આપણે એમ કે ઘણા કૃષ્ણ ભગવાનને સમર્પિત થઈ જવાનું, તો એમાં એ જ વાત છે. કાન તો ભગવાનની વાત સાંભળવા માટે,
મોઢું તો આંખ તો ભગવાનના દર્શન કરવા માટે, મોઢું તો ભગવાનનું વર્ણન કરવા માટે, હાથ પગ તો ભગવાનની સેવા માટે. એટલે ભગવાન એવું નથી કહેતા મંદિરે જાઓ અમારી મૂર્તિની પૂજા કરો. તમે માનવ સેવા પણ કરી શકો છો, તમે અલગ અલગ મનમાં શું કહેવાય સ્મરણ કરી શકો છો, મતલબ એવી રીતના એમ તમને જે ભગવાનને પ્રિય હોય, ભગવાનને જે ગમતું તમે કરો ને ઈ કરવાનું એમ મતલબમાં. એ તો છે જ ને. આ વાત હતી, મને આ વાત બહુ ગમી. તો ચાલો, મારા ગુરુએ જ મને આ વાત કીધી એટલે મેં તમને કીધી. તો ચાલો, આજનો વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજકાલમાં કે પરમ દિવસમાં જો રોનક આપણે ગણપતિ જોવા લઈ જાય તો તમને ગણપતિ પણ બતાવશું. બરોબર ને? બરોબર છે, બરોબર છે. તમારો વિડીયો જોવા ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને હાઈપ બટન પણ આપી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.